હેલો ગાઈઝ, આજે આપણે બનાવીએ છીએ કાઠિયાવાડી સ્ટાઇલમાં ડુંગળી બટેટાનું એકદમ સિમ્પલ અને જલ્દી બની જતું શાક. તો અહીંયા મેં ડુંગળી અને બટેટાને એકદમ મસ્ત રીતે કટ કરી નાખ્યા છે ને અહીંયા આપણે મૂકી દેસી તેલ ગરમ થાય ને એટલે આપણે એમાં રાઈ, જીરું, હિંગ અને હળદર એડ કરી અને વઘાર કરી લેસી અને પછી આપણે એમાં એડ કરશી કટ કરેલી ડુંગળીને આપણે એકદમ સરસ રીતે પાકવા દેસી અને ઉપરથી એડ કરી દેસી મીઠું નાખવાથી ડુંગળી ફટાફટ પાકી જાય છે. અહીંયા આપણી ડુંગળી એકદમ સરસ પાકી ગઈ હતી એટલે આપણે એમાં એડ કરી દઈશું કટ કરેલા બટેટા. હવે બટેટાને એકદમ સરસ મિક્સ કરી અને પાકવા દેવાના છે. બટેટા એકદમ સરસ પાકી જાય ને એટલે આપણે એમાં એડ કરી દઈશું લાલ મરચું પાવડર. ફરીથી એને મિક્સ કરી લેસી અને હવે આપણે ઉપરથી એડ કરશું થોડુંક પાણી એડ કરી અને આપણે એને ઢાંકી અને 5 થી 10 મિનિટ માટે પાકવા દેસી. તો આપણું એકદમ મસ્ત રસાવાળું શાક થઈ ગયું છે તૈયાર. ગાર્નિશ કરશી કોથમીરથી સાથે છે ગરમા ગરમ રોટલા.